લોકેશન ઉપર પહોંચી ગઈ છું. તને ઇન્સ્ટાગ્રામ માંથી લાઈવ લોકેશન મોકલી દઉં. હાસ તો તમને નથી ખબર કે હવે ઇન્સ્ટાગ્રામ માંથી લાઈવ લોકેશન મોકલી શકાશે. હા, જો તને મોકલું ને ખાલી લાઈવ લોકેશન જ નહીં, પણ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર યુઝર કનેક્શન અને કન્ટેન્ટ શેરિંગ વધારવા માટે બીજા ઘણા બધા નવા ફીચર્સ પણ લોન્ચ થયા છે. જેમાં પહેલું ફીચર છે રીપોસ્ટ, જે હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ ફીડ પર પણ જોતા જ હશો. તો હવે આ ફીચરમાં યુઝર ઇઝીલી પબ્લિક રીલ શેર કરી શકે છે અને અધર એકાઉન્ટ્સ માંથી પોસ્ટ ડાયરેક્ટલી તેમની પ્રોફાઇલ ફીડ પર ચડાવી શકે છે. આ ફીચર મને બહુ સમજાતું નથી, પણ ધીરે ધીરે સમજાઈ જશે. ને પહેલા હતું ગૂગલ મેપ, ને હવે આ બીજું ફીચર આવ્યું ઇન્સ્ટાગ્રામ મેપ. તો ભાઈ આ ફીચરમાં યુઝર તેમના લાસ્ટ એક્ટિવ લોકેશનને શેર કરી શકે છે અને લોકેશન બેઝડ કન્ટેન્ટ પણ એક્સપ્લોર કરી શકે છે તેમની પ્રોફાઇલ માટે. પણ આ ફીચર એ લોકો માટે ખરાબ છે કે જે નજીક હોય ને તેમ છતાં એમ કે ના ભાઈ હું તો દૂર છું. પણ ભાઈ તું નજીક છો ને ઈ તારા ઇન્સ્ટાગ્રામમાં લખેલું આવી જશે નિયર બાય, તો ધ્યાન રાખ. ને હવે ત્રીજા ફીચરની વાત કરું ને તો આપણે આખો દિવસ આપણા ફ્રેન્ડ્સને રીલ્સ તો મોકલા મોકલ જ થતા હોય છે. તો એમાંનું જ આ એક ફીચર છે ફ્રેન્ડ્સ ટેબ એન્ડ રીલ. તો હવે આ ફીચરમાં યુઝર્સ તેમના ફ્રેન્ડ્સે લાઈક કરેલા, કમેન્ટ કરેલા અથવા તો ઇન્ટરેક્ટ કરેલા પબ્લિકલી વિડીયોઝ જોવાની પરમિશન આપે છે. એટલે એમાં થોડુંક ધ્યાન રાખજો હો. તો હવે આ 3 ફીચર્સ તમને કેવા લાગ્યા એમ નહીં, પણ આ 3 ફીચર્સ તમને સમજાણા કે નહીં ઈ કહેજો. અને જો નો સમજાય તો યુટ્યુબ અને ગૂગલ માંથી જોઈ જ લેજો મારી જેમ. જો હું જોવ જ છું.